નીલકંઠ વર્ણીની કલ્યાણ યાત્રામાં ગઈકાલ સુધી નીલકંઠ વર્ણીએ નેપાળ પ્રદેશ સુધી જે વિચરણ કર્યું તેની કથા આપણે જોયેલી અને ત્યાર પછી હિમાલયની પર્વતમાળા ઓળંગીને નીલકંઠ વર્ણી ચાલતા ચાલતા હવે નેપાળની અંદર પધારી રહ્યા છે. એ કથાનક અહીંયા આવી રહ્યું છે. પછી ચાલ્યા ત્યાંથી દયાળ, ત્યાં તો આવ્યો દેશ નેપાળ. આવ્યું ત્યાં એક સુંદર ગામ, રાજા રાજ્ય કરે તે ઠામ. નેપાળની અંદર જ્યારે નીલકંઠ વર્ણી પોતે જઈ રહેલા ત્યારે રસ્તાની અંદર એક માતારીપુર નામનું ગામ આવ્યું અને આ માતારીપુર ગામની અંદર એક રાજા રાજ્ય કરતો હતો અને રાજા કેવો લોભી હતો અને નીલકંઠ વર્ણી એને કેવી પ્રકારે સાચા સાધુની સમજ આપે છે એનું હવે એક બહુ સુંદર આખ્યાન અહીંયા આવી રહેલું છે. એ રાજાનું વર્ણન કરતા અહીંયા લખવામાં આવ્યું કે જોગી જતીને નૃપ અન્ન દે છે, સુવર્ણ સિદ્ધિ મળવા ચહે છે. સદા વ્રતે કોઈક સિદ્ધ આવે, સુવર્ણ સિદ્ધિ મુજને બતાવે. તે ભૂપ ભોળા મનનો જણાય, ઘણા ધુતારા ધન ધૂતી જાય. તે ભૂપતિનો ગુરુ એક જે છે, તે ભોય રામા વનમાં વસે છે. કે આવો એક રાજા કે જેને સુવર્ણ સિદ્ધિની ઝંખના હતી એ આ માતારીપુરની અંદર રાજ્ય કરતો હતો અને રાજાનો એક ગુરુ હતો. એ ગુરુ પોતે હંમેશા વનની અંદર એક ભોયરામાં દબાયેલો રહેતો અને જ્યારે આસો સુધી પૂનમના 4 દિવસ બાકી રહે ત્યારે એ ભોયરામાંથી બહાર આવે. 4 દિવસ સુધી એ બહાર એ પોતે દર્શન બધાને આપે અને એના દર્શન કરવા લાખો માણસો ઉમટતા, કારણ કે સદાય ભોયરાની અંદર દટાઈને રહેનારા આ જે જોગી હતા એનો લોકોને મનમાં બહુ ભાર પડી ગયો હતો અને એ પ્રકારે આ ગુરુ જે લોભી પેલો રાજા હતો એનું ધન એ ધીમે ધીમે કરતા બધું ધૂતતા હતા. રાજાની ઈચ્છા એવી હતી કે કોઈ સુવર્ણ સિદ્ધિ મને આપે, કે મને પુષ્કળ સોનું પ્રાપ્ત થાય એવી કંઈક જડીબુટ્ટી કોઈ મને બતાવી દે. અને એના માટે એના નગરમાં જે કંઈ બધા સાધુઓ આવે એને પોતાના મહેલની અંદર એ બોલાવતો, દરેકને વાત કરતો કે મને આવી કંઈક એક જડીબુટ્ટી બતાવી દો કે જે અડું એ બધું સોનું થઈ જાય. અને આ પ્રકારે સાધુઓ પણ જાણી જતા કે આ રાજા બહુ લોભી છે, એને સુવર્ણ સિદ્ધિની ઈચ્છા છે, એટલા માટે એ બધા જ રાજાને લોભી જાણીને એને ધૂતવાની અંદર કશું બાકી રાખતા નહીં અને રાજાનું ધન એ બધું ધીમે ધીમે કરતા અનેક આવા ધુતારા સાધુઓ પડાવી લેતા. એ રાજ્યની અંદર હવે આ નીલકંઠ પોતે પધાર્યા. રાજા એક માણસ રાખેલો કે કોઈક નવો માણસ આવે, નવો સાધુ આવે તો તરત તમારે મને જાણ કરવી. એટલે રાજાના જે પસાયતા હતા એને વાત કરી કે આપણા નગરની અંદર એક નવા બ્રહ્મચારી આવ્યા છે અને બહુ ચમત્કારી લાગે છે, તમારે જે સુવર્ણ સિદ્ધિ જોઈએ છે કદાચ તમને આપે પણ ખરા. રાજાને થયું કે એવું હોય તો આપણે પોતે એ પ્રકારે એમને સામે ચાલીને મળવા જઈને આપણા મહેલમાં બોલાવી લાવીએ. અને રાજા પોતે નીલકંઠ વર્ણીની પાસે આવ્યો અને વર્ણીને વાત કરી, કહ્યું પ્રભુને મુજ કષ્ટ કાપો, સુવર્ણ સિદ્ધિ મુજને જ આપો. તે ભૂપતિએ પ્રભુ પાસ આવી, પ્રણામ કીધો શિરને નમાવી. એ રાજા નીલકંઠની પાસે આવ્યો અને કહ્યું કે તમે ગમે તેમ કરીને સુવર્ણ સિદ્ધિ મને આપો,
મારી પાસે પુષ્કળ સોનું ભેગું થઈ આવ્યો, કંઈક ઇલમ મને બતાવી દો. મહારાજ પોતે રાજાનો આવો લોભ જોઈને એકદમ દયાદ્ર થઈ ગયા અને હવે એ નીલકંઠ વર્ણી આ રાજાને પોતે બહુ સુંદર ઉપદેશ આપતા વાત કરે છે. કહે હરિ સાંભળ હે નરેશ, લોભી જનોને નહીં બુદ્ધિ લેશ. અત્યંત લોભી જન જ્યાં વસાય, ત્યાં ધૂર્તનું પેટ પૂરું ભરાય. નીલકંઠ વર્ણીએ સમજાવ્યું કે રાજા તું જરા વિચાર તો કર કે આ પ્રકારે તારા જેવા લોભીને જોઈને કેટલા બધા ધૂતારા સાધુઓ એ તારું બધું આ ધન ધૂતી જાય છે, અને આ સુવર્ણ સિદ્ધિ તું જે મારી પાસે માગે છે એ સુવર્ણ સિદ્ધિની વાતો એ કઈ લોકની અંદર કોઈમાં જોવા મળતી નથી. મહારાજ એને સમજાવે છે કે સુવર્ણ સિદ્ધિ નહીં પ્રાણીઓમાં, એ તો કહી વાત કહાણીઓમાં. નહીં કળીમાં નજરે જણાય, તથાપી ભોળા જન ભોળવાય. મહારાજ એને કહે છે કે આ અડીને સોનું થઈ જાય એવી બધી જે વાતો છે એ તો બધી વાર્તાઓમાં હોય, પ્રત્યક્ષ આ જગતની અંદર તો એવું કઈ દેખાતું નથી. જેમ વાર્તાની અંદર આપણે ઘણી વાર વાંચતા હોઈએ છીએ, પેલી ઉડતી રકાબીની વાત ને ઉડતી શતરંજની વાત, અને એ બધી વાતો એ ઓછી કઈ વાસ્તવિક જીવનમાં દેખાય. કોઈ દિવસ ઉડતી શતરંજી જોઈ તમે મુંબઈમાં? અહીંયા ઉડતી રકાબી કઈ જોવા મળે આપણને અહીંયા? એ તો બધી અરેબિયન નાઇટ્સની વાર્તાઓમાં હોય. સિંહ બોલે, ચકલી બોલે, એ બધું કઈ આમ વાસ્તવિક બનતું હોય છે? એ તો લોકોને બોધ આપવા માટે વાર્તાની અંદર મૂકવામાં આવે. એમ મહારાજ પણ આ રાજાને સમજાવે છે કે આપણે આ પ્રકારે અડીએ ને સોનું થઈ જાય એવી બધી તમે જે વાતો કરો છો એ તો આ કહાણીની વાર્તાઓ છે, એ કઈ વાસ્તવિક જીવનમાં બને નહીં. અને એવી પ્રકારની જો કોઈની પાસે સુવર્ણ સિદ્ધિ આ દુનિયામાં હોત તો કોકનું તો સોનાનું મકાન આપણને જોવા મળત ને, પરંતુ દુનિયાની અંદર બધાના મકાનો એ ઈટ ચૂના ને સિમેન્ટના બનેલા છે. મહારાજ એને સમજાવે છે કે સુવર્ણ સિદ્ધિ કરી કોઈ ઠામ, કર્યું નહીં કાંચન કેરું ધામ. સુણ્યા ગણા જે ધન ધૂતી જાય, તથાપી ભોળા જન ભોળવાય. કે આવી પ્રકારે કોઈનું સોનાનું મકાન આ દુનિયાની અંદર જોવા મળતું નથી, અને સાધુઓ બધા તમને જે સુવર્ણ સિદ્ધિ આપીશું એવી વાતો કરે છે એ તો તમારા જેવા ભોળા માણસોને ભોળવી જવાની વાતો છે. અને જો એ કોઈક સાધુની પાસે જ સુવર્ણ સિદ્ધિ હોય તો એ શું કરવા ગામો ગામ ભટકે? એ પોતે એક જ જગ્યાએ સુવર્ણ સિદ્ધિ એ વાપરીને સારો મોટો બંગલો બનાવીને બેસી ના જાય, પરંતુ ભોળા માણસોને ઠગવા માટે આ પ્રકારે અનેક આવા ધુતારાઓ ફરતા હોય છે. પોતાની સિદ્ધાઈની વાતો તને સમજાવે છે, તું એમની અંદર મોહ પામી જાય છે, અને તારું કેટલું બધું દ્રવ્ય આની અંદર તો તે બગાડ્યું. માટે સાચા સાધુ કેવા હોય એની વાત હવે નીલકંઠ વર્ણી આ રાજાને સમજાવે છે. રાજા અતિશય લોભી હતો એટલે નામના સાધુઓ બધા આવીને રાજાને ખૂબ લૂંટી જતા, રાજાનું ઘણું બધું દ્રવ્ય બધા પડાવી જતા. પરંતુ નીલકંઠ વર્ણી હવે સાચા સાધુ કોને કહેવાય એની સમજ આપતા આ જે રાજા હતા એને સમજાવે છે કે કોઈ કહે હું નથી અન્ન ખાતો, કોઈ કહે હું નથી શૌચ જાતો, કોઈ કહે વાત ભવિષ્ય જાણું, ભોળા જનોનું ઠગી જાય નાણું. કે આવી બધી તને સિદ્ધાઈની વાતો તારા નગરની અંદર આવીને બધા સાધુઓ કરે છે કે આ ફલાણા મહાત્મા તો અન્ન ખાતા જ નથી, કેવળ આવી રીતે વાયુ ભક્ષીને રહે છે. ફલાણા મહાત્મા તો આવી રીતે કેવળ દૂધ ઉપર જ રહે છે. કોઈ ચહે છે દધિદુગ્ધ પાન, કોઈ ચહે છે જનમધ્યમાન. કે આવી પ્રકારની તને પોતાની બડાઈની વાતો એ લોકો કરીને કેટલું બધું આ તારી પાસેથી બધું પડાવી ગયા, પરંતુ છતાં પણ તારી આંખ ઉઘડી નહીં. પરંતુ જે સાચા સાધુ છે એ તો કેવા હોય તેની વાત અહીંયા નીલકંઠ પોતે સમજાવે છે કે કોઈ કહે હું ધન પુત્ર આપું, કોઈ કહે મારણ મંત્ર જાપું,
એવા થકી કાંઈ નથી થવાનું, તે કામ તો છે ધન ધૂતવાનું. જે સદગુરુ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્ધિના સંકટ સર્વ કાપે. જે પુત્ર કે સંપત આપનારા, ન સાધુ જાણો જન તે ઠગારા. મહારાજ એને સમજાવે છે કે જે સાચા સાધુ હોય એ તો જે સદગુરુ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્ધિના સંકટ સર્વ કાપે. સાચા સંત એ તો પોતાની પાસે જે મુમુક્ષુ આવે એના અંતરમાંથી આ કામ ક્રોધ લોભ વગેરે દોષોને ટાળીને એવું જ્ઞાન એને આપે કે જેથી એ મુમુક્ષુ ભવ બંધનથી છૂટી જાય. આ સાચા સાધુ છે. નાલ નીલકંઠ વર્ણી એ રાજાને સમજ આપે છે કે ઘણી વાર આ બધી સિદ્ધાઈઓની અંદર અને બહારના આટાટોપની અંદર માણસો એ સાધુપણું માનીને ભોળવાતા હોય છે. પરંતુ મહારાજે રાજાને સમજાવ્યું કે જે સાચા સંત છે એ તો મુમુક્ષુનું કલ્યાણ કરે તેને કહેવાય. દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે ઘણી વાર લોકોનામાં મુમુક્ષુતા હોય છે, પરંતુ સાધુને ઓળખવાની દ્રષ્ટિ હોતી નથી. જે બહુ મોટા મોટા ચમત્કારો બતાવે એને ઘણી વાર લોકો મોટા ગુરુ મહાત્મા માનીને એના પગમાં પડતા હોય છે. પરંતુ આપણે વિચારીએ તો ચમત્કાર બતાવવા એ કઈ સાધુનું લક્ષણ એવું કયા શાસ્ત્રોમાં લખ્યું છે? ચમત્કારો પરચા બતાવવા એ તો જાદુગરના લક્ષણો કહેવાય. કેલાલ જાદુગર છે, સ્ટેજ ઉપરથી આખી મારુતિ ગાડી ગુમ કરી દે તમારી નજર સામે, તો કેટલો મોટો પરચો બતાવ્યો કહેવાય. પણ તોય કોઈ એની કંઠી પહેરે છે, કારણ કે જાદુગરનું લક્ષણ થયું. એવી રીતે નીલકંઠ આ સમજાવે છે કે આપણે પણ જયારે મુમુક્ષુઓ છીએ ત્યારે આવા સાધુને પણ ઓળખવા જોઈએ. અહીંયા મહારાજે કહ્યું કે કોઈ કહે હું નથી અન્ન ખાતો, કોઈ કહે હું નથી શૌચ જાતો. આમ કહીને પોતાની બડાઈ મારતા હોય કે અમારા ગુરુ તો કોઈ દાડો એ શૌચ વિધિ કરવા જતા જ નથી. હવે કબજિયાત વાળાને અઠવાડિયા સુધી નથી જવાનું થતું. તે એક ગુરુનું મોટું લક્ષણ થઈ ગયું. કે ઘણા કે મારા ગુરુ તો આ પ્રકારે આખી જિંદગી દૂધ ઉપર જ રહ્યા છે, બીજું કાંઈ ખાધું પીધું નથી. તે ધાવણા છોકરાને ગલુડિયા દૂધ ઉપર જ રહેશે, તે એ ક્યાં કઈ ગુરુ થઈ જાય છે લોકોના. પણ આવી પ્રકારની બધી જાત જાતની માન્યતાઓ કે ફલાણા મહાત્મા કેવળ ખાલી ઉભા જ રહે છે, કોઈ દાડ બેસતા જ નથી. નાસિકની અંદર હમણાં કુંભ મેળો થઈ ગયો 2 વર્ષ પહેલા. એક સાધુ ત્યાં આવેલા, એનું નામ જ હતું ખડે મહારાજ. 9 વર્ષથી ઉભેલા. 9 વર્ષથી પોતે બેઠા જ નહોતા. લોકોને બહુ ભાર પડી જાય. કહો કે 9 વર્ષથી ઉભા છે, પણ આ ઝાડવા આખી જિંદગી ઉભા જ રહે છે. કોઈ દાડ આસોપાલવ આંબાઈ પલાઠી વાળેલી જોઈ તમે? તો એ કઈ સાચા બધા ગુરુઓની પરીક્ષા નથી. અહીંયા મહારાજ આપણને એ સમજાવે છે કે આવી પ્રકારે પરચાથી ચમત્કારથી કે આ લોકની સિદ્ધાઈથી એ સાધુપણું આવતું નથી. ડોક્ટરનું લક્ષણ કોઈ દાડ એવું હોય કે જેને સારી કઢી બનાવતા એને ડોક્ટર કહેવાય? ડોક્ટરનું કામ શું છે? એને સારું ઓપરેશન કરતા આવડવું જોઈએ, પછી કઢી બનાવતા આવડે કે ના આવડે એ વસ્તુ ગૌણ છે. એન્જિનિયરનું લક્ષણ કોઈ દાડ એવું હોય કે જેને સારું હાર્મોનિયમ કે તબલું વગાડતા આવડે એને એન્જિનિયર કહેવાય? એન્જિનિયરનું લક્ષણ એ છે કે એવો આ વાસ્તુ પહેલા હેઠું ના આવે એવું મકાન સારું ટકાઉ બાંધી આપે આપણને, તો એ એન્જિનિયરના લક્ષણ કહેવાય. પછી એને હાર્મોનિયમ ને તબલા વગાડતા આવડે તોય ભલે, ના આવડે તોય ભલે. એમ સાધુનું લક્ષણ એ મહારાજ કહે છે કે મુખ્ય આ છે કે જે સદગુરુ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્ધિના સંકટ સર્વ કાપે. કે જે આપણા આ ભવ બંધનને કાપીને ભગવાનના ચરણારવિંદમાં આપણને મૂકી દે એને કહેવાય સાચા સાધુ. તો એ વાતની એ સમજ નીલકંઠ વર્ણી આ રાજાને પોતે પાડી રહ્યા છે. પરચાથી કે ચમત્કારથી એ ક્યારેય પણ મહારાજ કહે છે કે સાધુપણું આવતું નથી. એ તો કામ એ લોકોને ઠગવાનું છે. પરંતુ માણસના જીવનમાં આ લોભ એવો વળગ્યો હોય છે કે કોઈ દાડો આ સાધુની પરીક્ષામાં પડતો નથી. કે મારું જે થકી આ લોકનું કામ થઈ જાય એના આપણે પગ પકડવા, પણ આ લોકનું કરનારા તો ઘણા મળશે, પણ એ ક્યાં સુધી રહેવાનું છે આ લોકનું? દાખલા તરીકે કોઈ વ્યક્તિએ એવી પ્રકારે આ પરચાન ચમત્કારથી માણસને કંઈક સંપત્તિ આપી, પણ એ સંપત્તિ તો જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી. માણસ મરી જશે પછી એનું કાંડું જાળવનાર કોણ આવશે? તે તો જ્યારે એવા સાચા સંત મળે ત્યારે એના થકી આ પ્રકારની વાત એ બનતી હોય છે. એટલે નીલકંઠ વર્ણીએ રાજાને પોતે આ જ્ઞાન આપ્યું અને એ પ્રકારે રાજાનો લોભ એ મહારાજે મુકાવ્યો. અને ત્યાર પછી મહારાજ એનો ભાવ જોઈને
ત્યાં આગળ 4 પખવાડિયા સુધી એટલે 2 મહિના સુધી રોકાયા. કારણ કે મહારાજ પોતે જાણતા હતા કે રાજા છે મુમુક્ષુ પણ ખોટા સાધુમાં ફસાયો છે. નીલકંઠ વર્ણી તો પોતે જ્યાં આગળ સવારે રોકાયો ત્યાં સાંજે નતા રોકાતા, અને જ્યાં સાંજે રોકાય ત્યાં સવારે ન રોકાય, આવી રીતે વિચારતા. પણ આ રાજા, એના પાસે મહારાજ 2 મહિના સુધી રહ્યા. કારણ કે ભગવાને જોયું કે આને મુમુક્ષુતા છે પરંતુ સાધુને ઓળખવાની દ્રષ્ટિ નથી, એટલા માટે મહારાજાનું કલ્યાણ કરવા માટે ત્યાં આગળ રોકાયા. અને એ વખતે આસો સુધી એકાદશીનો દિવસ આવ્યો. અને ત્યારે પેલો રાજા નીલકંઠ વર્ણીને વાત કરે છે. રાજા કહે છે ગુરુજી અમારા, છે ભોય રામા નિસરે ન બારા. આસો સુધી પૂનમ દીન 4, ત્યારે જ તે દર્શન આપનાર. ન વસ્ત્ર ધારે નહીં ખાન પાન, છે ભોય રામા શબની સમાન. જેવા સરે ત્યાં થકીની સરે છે, ત્યારે ફળાહાર સદા કરે છે. મહારાજને રાજાએ કહ્યું કે મારા ગુરુ છે એ પોતે સદાય ભોયરામાં જ દટાઈને રહે છે. આસો સુધી એકાદશી થી આસો સુધી પૂનમના 4 દિવસે બહાર નીકળે છે. અને જ્યારે બહાર આવે ત્યારે તો બહુ બધા માણસોનો મોટો મેળો ભરાય છે, અને ઘણા બધા લોકો એમના દર્શન કરવા માટે આવે છે. એ ગુરુ ભોયરાની અંદર કશું ખાતા પીતા નથી, કેવળ જ્યારે 4 દિવસ બહાર આવે ત્યારે ફળાહાર જ કરે છે. આવા મારા ગુરુ છે, અને હમણાં જ હવે 1-2 દાડાની અંદર બહાર નીકળશે, તો તમે પણ આ પ્રકારે એમના દર્શન કરતા જાઓ. મહારાજે જ્યારે આ વાત સાંભળી ત્યારે રાજાને કહે છે કે તારા ગુરુ એ ભોયરાની અંદર કાંઈ ખાતા પીતા નથી એવું તું મને કહે છે, પરંતુ તારા ગુરુ ભોયરામાં બેઠા બેઠા પણ આહાર કરે છે, કે ત્યાં આગળ અંદર દટાઈને પણ ખાધા પીધા કરે છે. રાજા કે અમે કોઈ એને સપ્લાય કરતા નથી ભોયરાની અંદર, અને તમે કહો છો ખાય છે પીએ છે, શું ખાય છે ત્યાં આગળ રહીને? મહારાજે કહ્યું કે તારા જે ગુરુ છે એ શું ખાય છે એ તારે જોવું છે કે હા? તો કે એક કામ કર, હવે જ્યારે તારા ગુરુ બહાર નીકળવાય 2 દિવસ પછી, ત્યારે ગામની અંદર નગરની અંદર તું ઢંઢેરો પીટાવી દે કે આ વખતે જ્યારે ગુરુ બહાર આવે ત્યારે કોઈએ આ ગુરુજીના દર્શન કરવા જવાનું નથી. રાજા કે કાંઈ વાંધો નહીં. રાજાને તો પરીક્ષા કરવી હતી કે મારો ગુરુ અંદર બેઠો બેઠો શું ખાય છે. એટલે રાજાએ તો આખા નગરની અંદર ઢંઢેરો કરી દીધો કે જ્યારે ગુરુ આવે ત્યારે કોઈએ પણ આ પ્રકારે એના દર્શન કરવા જવું નહીં. અને આ બાજુ જ્યારે પેલા ગુરુ ભોયરામાંથી બહાર નીકળવાનો સમય થયો ત્યારે એને મનની અંદર તો જાત જાતના બધા વિચારો આવતા કે હું હમણાં બહાર નીકળીશ, લોકો મારો જય જયકાર કરશે, ફૂલહાર કરશે, અને એ પ્રકારે નગારા ને આન તેન બધું વગાડી અને મારું સ્વાગત સન્માન કરશે. અને એમ મનની અંદર એ વિચારતો બહાર નીકળ્યો. પરંતુ જોયું તો આશ્ચર્ય, એક ચકલું ફરકતું નહોતું. આજે તો ગુરુને થયું કે આવી ગરબડ કેમ થઈ? દર વર્ષે હું જયારે બહાર નીકળું ત્યારે તો લાખો માણસોનો મેળો ભરાય છે, આજે એક ચકલું અહીંયા કેમ ફરકતું નથી? એને થયું કે આ તિથિ બીથી બરાબર આવી છે કે નહીં, કે ખોટી તિથિએ બહાર આવી ગયો. જઈને કેલેન્ડર જોઈ આવ્યો પહેલા તો, કે ના, કે આ તો નીકળવાનો તો દિવસ આ જ છે કે મારો, તો કેમ કોઈ આવતું નથી? ઝાડ ઉપર ચડ્યો. ઝાડ ઉપર ચડી કે જરા દૂરથી કોઈ આવતો સંઘ દેખાય છે કે નહીં, કારણ કે પાર્કિંગ દૂર કર્યું હોય ને બધા હલતા હલતા આવતા હોય તો ઝાડ ઉપર ચડીને જોયું, પણ દૂર સુદૂર જોયા પછી પણ કોઈ માણસ એના દર્શન કરતા આવતું દેખાયું નહીં. ત્યારે ગુરુને આમ ધક્કો લાગી ગયો કે મારું સન્માન કરવા, મારા દર્શન કરવા કોઈ આવ્યું નહીં. અને ત્યાંથી ઝાડ ઉપરથી હેઠો પડી ગયો, એટેક આવી ગયો ત્યાં આગળ. અને એ જ વખતે નીલકંઠ વર્ણી પેલા રાજાને લઈને આવ્યા અને રાજાને કહ્યું કે જો તારા ગુરુ છે ને એ પોતે આ ભોયરાની અંદર માન ખાઈને પોતે જીવતા હતા. આજે એમને માન મળ્યું નહીં, સન્માન મળ્યું નહીં, અને ગુરુનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તુલસીદાસે પોતે લખ્યું છે કે કનક તજ્યો કામિની તજ્યો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. કે માનને કારણે 361 દાડા ભૂખ્યા તરસે ખેંચી કાઢતા હતા. આ માનનો સ્વાદ, માનનો નશો એવો છે કે ભલભલા માણસને કાંટો ચડી જાય. આ માન વસ્તુ એવી છે કે ગમે તે માણસ ગમે તે કામ કરવા એમાં તૈયાર થઈ જાય. આમ ઉપવાસ કોઈએ કર્યો હોય અને આજે 5-6 વાગે નિર્જળા ઉપવાસ હોય,
પાણી ટીપું પીધું ના હોય ને એવું આમ ઉપવાસ લાગ્યો હોય કે આમ ચાલવાની શક્તિ ના રહી હોય, પણ એ વખતે જો કોઈ આમ પીઠ થાબડી જાય ને કે ભાઈ આવો નિર્જળા ઉપવાસ કરવાનો તો તમારું કામ, હો, બીજાથી બને નહીં. જે કાંટો ચડે ને બીજો ખેંચવા તૈયાર થઈ જાય. આ માનનો સ્વાદ એવો છે. સ્વામી ઘણી વાર કહે છે કે પશુ પંખીની અંદર આ જોવા મળે. બળદને પેલો ખેડૂત આમ બાપો કે દોઢા બારનું ગાડું ખેંચી નાખે. બળદને થાય કે વાહ, માલિકે આપણી પીઠ થાબડી. તો આ માનને કારણે આ પેલો ગુરુ એ પોતે આ પ્રકારે જીવતો હતો. રાજાને થયું કે ગુરુ કઈ ખાતા પીતા નહોતા એવું આપણે જાણતા હતા, પણ આ તો આ મોટો મસ આહાર કરતા હતા માનનો. અને રાજા એને વર્ણિય સમજાવ્યું કે આ પ્રકારે આ સાચા સાધુઓ એને તો આ નિર્માની ધર્મ હોય, એ તો સદાય નાના થઈને સૌના સેવક થઈને રહેતા હોય. માનની તો કોઈ એને ઈચ્છા જ ન હોય. તો એ સંતની એ વાત નીલકંઠે રાજાને સમજાવી. તો આપણને પણ નીલકંઠ વર્ણી આ સાધુને ઓળખવાની દ્રષ્ટિ આપે છે. આ રાજાને તો ઓળખાવ્યા સાચા સંત કોને કહેવાય, પણ આપણા જેવા હજારો મુમુક્ષુઓને વર્ણી પોતાના વિચરણની અંદર આવી દ્રષ્ટિ આપતા કે સાધુઓ તો ઘણા છે, કોઈ સંત અનંત ફિરે જગમે, રહે દામ વામ જૈની દ્રગમે, તું ભૂલિશમાં ધોળે ભગવે, જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે, તો કર સંતનું પારખું. કે સંતને એ આપણે ઓળખવા જોઈએ કે ચમત્કારોથી કે આવી લોકની સિદ્ધાઈથી એ કદી પણ એ સાચી સાધુતા આવતી નથી. રામકૃષ્ણ પરમહંસ એકવાર ગંગા નદીના કિનારે બેઠેલા અને એક સંન્યાસી આવ્યો અને એને કહ્યું કે મારી પાસે પાણી ઉપર ચાલવાની સિદ્ધિ છે. અને એમ કે સડસડાટે પાણી ઉપર ચાલતો ચાલતો એક કિનારેથી સામે કિનારે ગયો. સામે કિનારેથી ચાલતો ચાલતો પાછો આવી ગયો. રામકૃષ્ણ પરમહંસને કહ્યું કે જોયું ને તમે મારી સિદ્ધિ, કે પાણી ઉપર હું ચાલું પણ કમળ જેમ રહે ને એમ અધ્ધર રહું છું, હું ડૂબી જતો નથી. પેલાને એમ કે આવી વાત સાંભળીને પરમહંસ મને શાબાશીના 2 શબ્દો કહેશે, પણ રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે આમાં હું ધાડ મારી તે આ 2 પૈસાનું કામ કર્યું. અરે કે આટલી બધી મેં મોટી સિદ્ધિ મેળવીને તમે 2 પૈસાની વાત કરો છો? 40 વર્ષ ખર્ચી નાખ્યા જિંદગીમાં આવું મેળવતા તો મેં. રામકૃષ્ણ પરમહંસ કે તારા 40 વર્ષ છે ને પાણીમાં ગયા. આ 1 પૈસામાં હોડી છે એ આ કિનારેથી પેલે કિનારે લઈ જાય છે અને 1 પૈસામાં ત્યાંથી પાછી અહીંયા સામે લાવે છે. આ 2 પૈસાનું કામ છે. તું જઈને આવ્યો ને એમાં 40 વર્ષ હું ખોટા જિંદગીના ખર્ચ્યા. તારે પેલાને સિદ્ધાનો નશો હતો બધો ઉતરી ગયો. તો જીવનની અંદર સાચી સાધુતાની વાત કંઈક જુદી છે. એ નીલકંઠે પેલા રાજાને સમજ પાડી. અને સાચા સાધુ તો આવી પ્રકારે નિર્માનીપણે રહેતા હોય. ગુણાતીતાનંદ સ્વામી મંદિરના મહંત હતા, છતાં સેવા કઈ એમણે પોતે શોધેલી? મંદિરનો ચોક વાળવાની. દુનિયામાં કોઈ એવો મહંત મળે ખરો કે જે 40 વર્ષથી એક સ્થાને મહંત તરીકે હોય અને છતાં મંદિરનો ચોક હાથમાં સાવરણી લઈને વાળતા હોય? ગાદી જ શોધતા હોય મહંતો તો, અને ગાદી ઉપર બેહીને આફ્યા કરે આખો દાડો, એને કહેવાય મહંત. પણ આ ગુણાતીત પોતે જુદા હતા કે આવો સેવા ધર્મ નાનામાં નાના થઈ અને પોતે હંમેશા રહેતા. સ્વામીના જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે આટલી બધી મોટપ પ્રાપ્ત કર્યા પછી પણ કેટલા બધા પોતે નિર્માની થઈને વર્તે છે. આજે એમના જીવનની અંદર આટલું બધું કાર્ય કરવા છતાંય એ માનની લેશ પણ ઈચ્છા નહીં. 1985માં સ્વામિનારાયણ નગર જોવા માટે રાષ્ટ્રપતિ જ્ઞાની જયસિંહ આવેલા અને અદભુત સ્વામિનારાયણ નગર જોઈને એટલા રાજી થઈ ગયા. સ્વામીને મળ્યા ત્યારે વાત કરવા માટે, સ્વામી આપને તો કમાલ કરી દિયા, કે જબરજસ્ત કામ તમે કર્યું. તમારું કાર્ય જોઈને મને એમ લાગે છે કે તમારે સરકારની જરૂર નથી, પણ સરકારને તમારી જરૂર છે. ત્યારે સ્વામીએ શું વાત કરી? સ્વામીએ કહ્યું કે આમાં અમારું કાંઈ નથી, આ તો બધું સંતોને હરિભક્તોએ સેવા કરીને તૈયાર કર્યું છે. લ્યો, પોતે કોઈ યશ જ લીધો નહીં, સીધું આપણી ઉપર એમણે ઢોળી દીધું. ત્યારે જયસિંહે પોતે વાત કરી કે તમારી વાત સાચી, પરંતુ સ્વામીજી બલ્બ પ્રકાશ આપતો દેખાય, પણ જ્યારે કરંટ અંદર હોય ને ત્યારે એમાં સંતો હરિભક્તોની તમે વાત કરો છો કે એમનાથી આ થયું, પણ અંદર તમારો કરંટ છે એટલે બધા કાર્ય કરી શકે છે. તો એ સ્વામી કહે ના, આ તો ભગવાનની કૃપાથી થાય છે, અમારાથી કઈ થતું નથી. બીજે તો લોકોએ કંઈક કામ કર્યું તોય પોતાના નામે ચઢાઈ દેવા લોકો તત્પર થઈ જતા હોય કે આ તો હું આવ્યો ને ત્યારે થયું, હવે એને તો કશું કર્યું જ ના હોય. પણ લોકોને આ યશ મેળવવાની એ ધાખના રહેતી હોય છે, જ્યારે હંમેશા સ્વામી બીજાને આપી દે છે. માનની કોઈ એમના અંતરની અંદર એ ઈચ્છા જ નહીં. ત્યારે આ પ્રકારની વાત એ નીલકંઠ વર્ણીએ પેલા રાજાને સમજાવી
કે આવી પ્રકારે નિર્માનીપણે વર્તવું એ સાધુનો ધર્મ છે. યોગીજી મહારાજ પોતે લાખોના ગુરુપદે હતા, છતાં પણ નાનામાં નાના થઈને રહેવામાં એમને મજા. એકવાર સલાડ ગામ છે વડોદરાની બાજુમાં, ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજની સાથે યોગી બાપા ગયેલા, અને ત્યાં હરિભક્ત હતા મણિભાઈ, અતિ નિષ્ઠાવાન. એને એમ કે શાસ્ત્રીજી મહારાજ મારા ગામમાં આવે તો એમને હાથી ઉપર મારે નગર યાત્રા કાઢવી છે અને બધાને એમના દર્શનનો લાભ અપાવવો છે. એટલે બહુ મોટો હાથી લઈ આવેલા, અંબાડીથી શણગારેલો, અને શાસ્ત્રીજી મહારાજ ઉપર પધરાવ્યા. શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાને કહ્યું તમે આવો કે. એટલે આમ તો યોગીજી મહારાજ બેસે નહીં, પણ શાસ્ત્રી મહારાજની આજ્ઞા થઈ એટલે પછી ક્યાં જાય. સ્વામી પણ બેઠા સાથે. આખા ગામની અંદર નગર યાત્રા બધું પૂરું થઈ ગયું, અને જયારે હાથી ઉપરથી યોગી બાપા નીચે ઉતરતા હતા શું વાત કરી કે મણિભાઈ અમને હાથી ઉપર બેહાડીને અમારી લાજ લીધી કે. હાથી ઉપર બેહવામાં લાજ વધે કે ઘટે? પણ આમ યોગી બાપાને મૂંઝવણ થઈ ગઈ હતી કે હાથી ઉપર આપણને ક્યાં બેસાડ્યા, આપણને ક્યાં બેહાડ્યા અહીંયા, કે આપણે નીચે જ સારા. બીજો હોય તો બીજા ગામમાં એક આંટો મારવાનું, કે જરા બાજુના ગામમાં લઈ લો ને એક વાર, કે ફરી વાર ક્યાં આવડે બેહવાનું મળવાનું છે. પણ સ્વામીને એમ કે જટ નીચે ઉતરીએ તો સારું. તો માનથી સદાય એ દૂર જ રહે, એમને કોઈ ઈચ્છા જ નહીં. તો આ પ્રકારનું એમનું જીવન, એને લાખો માણસની સભા ભરાઈને બેઠી હોય તોય એ જ આનંદ, અને કોઈ ના હોય ને તોય એ જ આનંદ. એને કોઈ બી ને એવું કોઈ દાડ ન થાય, ધક્કો કોઈ દિવસ એમને લાગતો નથી. સ્વામી બાપા હાલોલ ગામની અંદર ગયેલા, ત્યાં વડોદરા જિલ્લાનું ગામ, અને ત્યાં આગળ PM પટેલ કરીને એક સત્સંગી, એને વળી એવો ઉમંગ કે સ્વામી મારે ત્યાં આવે છે, મારે બહુ મોટી નગર યાત્રા કાઢીને આખા ગામમાં ફેરવાય. એટલે 4 ઘોડાની બગી લઈ આવેલો, અને એની અંદર સ્વામીને પધરાવ્યા. અને નગર યાત્રાની અંદર કોઈ મળે નહીં, આગળ હરિભગત એકલા ચાલે, ધૂન બોલાવે, પાછળ બગીની અંદર સ્વામી ને વિવેક સાગર સ્વામી, કોઈ ચોથું માણસ મળે નહીં. હવે માણસને આમાં અપમાન લાગે કે બીજું કાંઈ, કે આ નગર યાત્રા છે ટાઈફો કાઢ્યો છે, આ કે નગર યાત્રાના કે દેખાય છે દીદારામાં, આપણને તો આમ અપમાન લાગી જાય કે કાંઈ નગર યાત્રા બગર યાત્રા કાઢવી નથી, સીધો ઉતારે લઈ લે અમને કે. પણ સ્વામી શાંતિથી બેઠા, અને પેલા હરિભક્તનો જે ભાવ હતો એ પ્રમાણે બધે એ પોતે ફર્યા. અને બીજી બાજુ આપણે જોઈએ છીએ તો પરદેશની અંદર ભવ્ય મંદિરો થાય, ને એમાં જે નગર યાત્રાઓ નીકળે, તો આખા બ્રિટન ને અમેરિકાના રાજમાર્ગ ઉપર સ્વામી ફરતા હોય તો એ જ આનંદ. એમને કાંઈ આવી રીતે હરખ શોખ થતો નથી, કારણ કે અંતરથી એ પોતે એવા અહમ શૂન્ય છે. તો આ પ્રકારની વાત એ રાજાએ આ પ્રકારે મોરણી પાસેથી સાંભળી, એની આંખ ખુલી ગઈ કે અત્યાર સુધી તો હું આ ભેખમાં ભરમાયેલો, સાચી સાધુતાની સમજ વર્ણી તમે આજે મને પાડી. નીલકંઠનું આ કાર્ય હતું. જ્યાં આગળ પોતે જતા ત્યાં આગળ મુમુક્ષુઓને એ સાચા માર્ગે લાવી દેતા. અને એમ કરતા કરતા હવે આ માતારીપુર ગામની અંદર રાજાને પણ સાચા સંતની ઓળખાણ કરાવી, અને વર્ણી પોતે આગળ વધ્યા. અને ત્યાંથી પછી એ નીલકંઠ વર્ણી એ ફરતા ફરતા બુટોલ નગર નામનું એક શહેર હતું, ત્યાં પોતે આવ્યા. આ બુટોલ નગરની અંદર મહાદત્ત નામનો એક રાજા રાજ્ય કરતો હતો, અને એની બહેન હતી, એનું નામ હતું માયાવતી. અને આ માયાવતી ને મહાદત્ત બંને આ બુટોલ નગરને ચલાવતા. અને માયાવતીની પણ આ પ્રકારે 2 કન્યાઓ હતી. અને વર્ણી એ પોતે એમના નગરમાં આવ્યા, અને આખોય પરિવાર એ પ્રકારે વર્ણીની સેવાની અંદર પરોવાઈ ગયો. વર્ણીનું રૂપ સ્વરૂપ એવું હતું, એમના ગુણો એવા હતા કે જે જોવે એને એમની અંદર હેત થઈ જાય. રાજા એને પોતાના મહેલમાં લઈ આવ્યો, ઘણી બધી ખાતર બરદાસ્ત કરી, અને વર્ણીને ઘણા બધા દિવસ સુધી રોક્યા. વર્ણીને થયું કે આ બધાની વૃત્તિ હવે મારામાં ચોંટી ગઈ છે, એને કારણે એમનું કલ્યાણ થશે. એમને થયું કે હવે મારે અહીંયાથી નીકળવું જોઈએ. અને એ પ્રકારે વર્ણી વહેલી સવારમાં એકવાર ઉઠ્યા, અને ત્યાંથી પછી એ આગળ નીકળે છે. અને ફરતા ફરતા નીલકંઠ વર્ણી એ ગુપ્ત કાશીની અંદર એ પોતે પધાર્યા. આ વિદ્યાની નગરી, ઘણા બધા વિદ્વાનો હતા ત્યાં આગળ. મહારાજે શાસ્ત્રાર્થ કર્યો, અને આ 14 વર્ષની એમની ઉંમર છતાં મોટા મોટા પંડિતો એમની આગળ હાર્યા. બધાને થયું કે આ કિશોર ઉંમરની અંદર સાક્ષાત બૃહસ્પતિ એ જાણે આપણી પાસે આવ્યા છે કે શું. એવી પ્રકારનો મહારાજ પ્રત્યે બધાને ભાવ થયો. ત્યાંથી જે કોઈ એવા મુમુક્ષુ હતા એમને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી, અને નીલકંઠ વર્ણી એ ફરતા ફરતા પોખરાના વનની અંદર ગયા. આ પ્રકારનું આ વન નેપાળની અંદર એ સમયની અંદર વસેલું, જ્યાં આગળ કોઈ પશુ પક્ષી પણ ફરતા નહીં. ત્યાં આગળ આ નીલકંઠ વર્ણી ચાલ્યા જ જાય છે, ચાલ્યા જ જાય છે. આપણને થાય કે એવું તો શું આ પોખરાના વનની અંદર હશે,
કે ત્યાં આગળ એ નીલકંઠ વર્ણી પોતે જવા માટે આટલા બધા અધીરા થઈ ગયા. ત્યાં આગળ કોઈ ચકલું પણ નથી ફરકતું. ત્યાં આગળ વર્ણી પોતે ચાલી રહેલા છે, કારણ કે એક મોક્ષનો સાદ ત્યાં વર્ણીને સંભળાયેલો. આ વનની અંદર ગોપાળ યોગી નામના એક સાધુ સાધના કરતા બેઠેલા. પોતે અષ્ટાંગ યોગી હતા અને પોતાની જે નાડીઓ એને એમણે પોતે આ જગતના વિષયમાંથી સંકેલી ભગવાનના સ્વરૂપમાં પરોવી દીધેલી. આને આ દેહે પ્રભુ મિલનની હરિદર્શનની એમને ઝંખના હતી અને એમની એ શુદ્ધ ભાવના જોઈને નીલકંઠ વરની ત્યાં આગળ જવા તૈયાર થયા છે. ભગવાન અને સંત એ જ્યાં સુવિધા હોય ત્યાં આગળ નથી જતા, પણ જ્યાં ભક્તિ હોય ત્યાં આગળ પોતે પહોંચી જતા હોય છે. તો આ વનની અંદર જવાનો કોઈ રસ્તો હતો નહીં, પરંતુ એ ઝાડીઓને વિંધતા વિંધતા જ્યાં ગોપાળ યોગી હતા ત્યાં આગળ વર્ણી પોતે પહોંચી ગયા. ભગવાનના દર્શનથી ગોપાળ યોગી અતિશય આનંદ પામ્યા. વર્ણીને પણ આવા શુદ્ધ ભક્ત જોઈ અતિશય આનંદ થયો અને બંને જણા આ વનની અંદર રહેવા માંડ્યા. જંગલમાં જે ફળ ફૂલ ખાય એના આધારે પોતાનો દેહ ટકાવતા. અને એ વખતે વર્ણીએ ગોપાળ યોગીને કહ્યું કે તમે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે તે મને પણ સિદ્ધ કરાવો. અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો બહુ કઠણ છે, પરંતુ વર્ણીએ આ વાત કરી ત્યારે ગોપાળ યોગી હસવા માંડ્યા. એમણે કહ્યું કે પ્રભુ અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને જે સમાધિમાં તમને જોવાના છે કે આજે સાક્ષાત તમે મને મળ્યા છો, ત્યારે તમારે તો હવે શું અષ્ટાંગ યોગની જરૂર છે? અષ્ટાંગ યોગ તો અમારે સિદ્ધ કરવાનો હોય, તમારા દર્શન કરવા. પણ તમે સાક્ષાત ભગવાન છો, તમારે આ યોગ સાધનાની કાંઈ જરૂર નથી, પણ મારી સેવા તમે અંગીકાર કરવા માંગતા લાગો છો. વર્ણી પોતે મરક્યા, કારણ કે આ ભક્ત સમજી ગયો પોતાના સ્વરૂપને. અને ત્યાં આગળ ગોપાળ યોગીએ નીલકંઠ વર્ણીને અષ્ટાંગ યોગની સાધના કરવા માંડી. ભગવાન તો પોતે સર્વગુણે સંપન્ન છે, સકળ કળાએ યુક્ત છે, છતાં પણ આ પ્રકારે મનુષ્ય ચરિત્ર કરતા કરતા 1 વર્ષ સુધી આ ગોપાળ યોગીની પાસે પોતે રહ્યા અને 1 વર્ષમાં આખો અષ્ટાંગ યોગ સિદ્ધ કરી દીધો. આપણે તો ખાલી આમ બોલી ગઈએ કે 1 વર્ષમાં સિદ્ધ કર્યો, પણ જન્મોના જન્મ નીકળી જાય ને તો આ અષ્ટાંગ યોગ સિદ્ધ થાય એવો નથી. પણ વર્ણી એ પોતે કેવા હશે, 1 વર્ષની અંદર એમણે જન્મો જન્મનું કામ પતાવી દીધું. અષ્ટાંગ યોગમાં 8 અંગ આવે જુદા જુદા: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. આ 7 અંગ સિદ્ધ થાય ત્યારે 8મું જે અંગ અષ્ટાંગ યોગનું એ સમાધિ એ માણસને થાય. અને સમાધિ થાય ત્યારે એને ભગવાનના ધામમાં જે ભગવાન છે એના દર્શનનો મેળ પડે. આવા એક એક અંગ સિદ્ધ કરવું અતિશય કઠણ. આસન ખાલી એક અંગનો આપણે વિચાર કરીએ તે જે આપણે યોગાસનો બધા જાણીએ છીએ તો એ પણ અષ્ટાંગ યોગનું એક અંગ કહેવાય. હવે આ આસન સિદ્ધ થયું ક્યારે કહેવાય? એક આસનની અંદર તમે 3.5 કલાક સુધી હાલા ચાલ્યા વગર બેસી શકો ત્યારે તમને એક આસન સિદ્ધ થયું કહેવાય. અહીંયા તમે બધા પલાઠી વાળીને બેઠા છો તેને સુખાસન કહેવામાં આવે છે. સૌથી સરળમાં સરળ આસન કહેવાય. પણ એ આસન સિદ્ધ થયું ક્યારે કહેવાય? માણસ 3.5 કલાક સુધી હાલ્યા ચાલ્યા વગર પલાઠી વાળીને સ્થિર થઈને બેસે ને ત્યારે એક આ પલાઠીનું આસન આપણને સિદ્ધ થયું કહેવાય. હવે આ સિદ્ધ થયું લાગે છે આપણને? કેટલી વાર પલાઠી આપણે બદલવી પડે કલાકની અંદર. ત્યારે કદાચ કોક આવું સુખાસન સિદ્ધ કરે ને તોય બીજા 83 આસન તો પાછા બાકી રહે. કુલ 84 આસન છે. હવે 84 આસનો આવી રીતે સિદ્ધ કરે, એક એક આસનમાં 3.5 કલાક સુધી બેસી રહેવાનું હાલ્યા ચાલ્યા વગર. તો એવી પ્રકારનું જો કોઈ સિદ્ધ કરે તો 7માંથી 1 અંગ સિદ્ધ થયું કહેવાય. બાકી 6 તો પાછા ઊભા જ રહે. હવે ક્યાં મેળ પડે એવો છે અષ્ટાંગ યોગમાં? જન્મો નીકળી જાય એની અંદર. પણ ભગવાન સ્વામિનારાયણ 1 વર્ષની અંદર એ સિદ્ધ કરી દીધો. અને એ વખતે પછી ગોપાળ યોગીને એમણે કહ્યું કે હવે તમારું કાર્ય પૂરું થાય છે. આ વૃત્તિ તમારી જે છે એને મારી મૂર્તિમાં તમે પરોવી દેજો. તમને હું અંતકાળે તેડવા માટે આવીશ. વર્ણી પોતે આ પ્રકારે આટલું કહીને ત્યાંથી નીકળવા જાય છે ત્યારે મહારાજને એ ગોપાળ યોગી એક સર્વશાસ્ત્રનો સાર એને સંગ્રહિત કરેલો નાના પુસ્તક રૂપે એ ગુટકો નીલકંઠ વર્ણીને આપ્યો કે તમે મારા ત્યાં પધાર્યા અને મારો તો હવે અંતકાળ નજીક છે. મારે કોઈ વિષયની વાસના હવે રહી નથી તમારા દર્શન પછી. તો મારી પાસે આ જે સર્વશાસ્ત્રનો સાર લખેલો એક ગુટકો છે, તમે લેતા જાઓ. મહારાજે એની ભેટ સ્વીકારી
આખા વન વિચરણ દરમિયાન એ ગુટકો શ્રીજી મહારાજે પોતાની પાસે રાખ્યો અને ત્યાર પછી એ ગુટકો એમણે મુક્તાનંદ સ્વામીને આપ્યો અને મુક્તાનંદ સ્વામીએ વર્ષો સુધી મહારાજની પ્રસાદી જાણીને ગુટકો પોતાની પાસે રાખેલો અને પોતાના અંતકાળે મુક્તાનંદ સ્વામીએ એ ગુટકો રઘુવીરજી મહારાજને આપ્યો અને આચાર્ય રઘુવીરજી મહારાજે એ ગુટકો પોતાની પાસે સાચવી રાખેલો, જે અત્યારે વડતાલની અંદર જે અક્ષર ભુવન મહારાજની પ્રસાદીની વસ્તુઓનું સંગ્રહ સ્થાન છે ત્યાં આગળ મૂકવામાં આવેલો છે. તો આ પ્રકારે એક વર્ષની અંદર શ્રીજી મહારાજે આ ગોપાળ યોગી સાથે ગાળી અને એનું પણ કલ્યાણ કર્યું અને ત્યાંથી હવે નીલકંઠ વર્ણી એ ફરતા ફરતા કાઠમંડુ, જે નેપાળનું અત્યારનું પાટનગર, એ શહેરની અંદર એ પ્રવેશ કરવા માટે એ જઈ રહ્યા છે. મહારાજ જ્યારે આ નગરની અંદર પ્રવેશ કરવા માટે નગરના દરવાજે પહોંચ્યા ત્યાં આગળ 500 બાવાઓની એક જમાત પડાવ નાખીને પડેલી અને ખાખી બાવાઓની જમાત આ નગરના દરવાજે હતી. એના ભેગા જઈને વર્ણી પોતે થોડોક સમય ત્યાં રોકાયા અને પછી જ્યારે વિસામો ખાઈને નગરની અંદર પ્રવેશ કરવા જાય છે ત્યારે બાવાઓનો જે ઉપરી હતો એને વર્ણીને અટકાવ્યા અને એ વર્ણીને પોતે વાત કરે છે કે તમે આ નગરની અંદર ક્યાં જાઓ છો? ત્યારે વર્ણીએ કહ્યું કે અમે તો વિચરણ કરવા માટે નીકળ્યા છે અને વાટની અંદર જે કઈ શહેર, નગર, વાડી, ગાડી, ગામ બધા આવે ત્યાં અમે તો બધે ફરતા રહીએ છીએ. ત્યારે પેલો મહંત કહે છે કે બરાબર તમારી વાત, પણ આ નગરમાં જવા જેવું નથી. કે કેમ? તો કે આ નગરનો જે રાજા છે એને પેટનું અસહ્ય દર્દ લાગુ પડ્યું છે અને પેટના દર્દથી મુક્ત થવા માટે જે કોઈ સાધુ સંન્યાસીઓ આવે એના શહેરમાં બધાને મહેલમાં બોલાવે છે. મહેલની અંદર આગતા સ્વાગતા કરીને પછી એ રાજા એ સાધુ સંન્યાસીને એવી વાત કરે છે કે મારું તમે આ પેટનું દુઃખ મટાડો, નહીતર હું તમને કેદની અંદર પૂરી દઈશ. પેલો સાધુ બિચારો આવી રીતે ફસાઈ જાય અને એ પ્રકારે રાજાનું દર્દ મટાડી ન શકે એટલે રાજા એને કેદની અંદર પૂરી દે છે. અને આવી રીતે અત્યાર સુધી આ રાજે 500 આવી રીતે સાધુ સંતોને કેદની અંદર પૂર્યા છે. અમને ખબર પડી એટલે અમે અહીંયા અટકી પડ્યા છીએ, બાકી અમે જવાના હતા. પણ અમને થયું કે આ કદાચ આપણે દર્દ ન મટાડી શકીએ અને આપણને લેવા દેવા વગરના કેદખાનામાં નાખે એના કરતા જવું નથી, માટે તમે પણ અહીંયા જવાનું રહેવા દો. આ પ્રકારની વાત એ નીલકંઠ વર્ણીને જયારે આ મહંતે કરી ત્યારે વર્ણી શું કરે છે, એ રાજા એ જે મહંત હતા એને વાત નીલકંઠ વર્ણી એ મહંતને એ બાવાઓને બધાને સમજાવે છે કે જુઓ, તમે મને આ કેદખાનાની કે મૃત્યુની બીક બતાવીને પાછો વાળી રહ્યા છો, પરંતુ અમે તો અંતરની અંદર આવી પ્રકારની સમજણ એ દ્રઢ કરી છે જેને કરીને અમને કોઈ મોતનો ડર લાગતો નથી. અને નીલકંઠ વર્ણી કહે છે કે જે મોત જાણી ડરી જાય યોગી, જોગી નહીં ભૂતળ દેહ ભોગી, જે દેહને તો તૃણતુલ્ય જાણે, તે મોતનો ત્રાસ ઉરે ન આણે. મહારાજે કહ્યું કે જે મોત જાણીને ડરી જાય એ પોતે ભોગી કહેવાય, એ યોગી કહેવાય નહીં. અમે તો અમારા શરીરને એક તણખલાથી વિશેષ કાંઈ જાણતા નથી અને એટલે અમારા અંતરની અંદર મૃત્યુનો કોઈ ત્રાસ એ અમને રહેતો નથી. અને વળી વર્ણી આગળ વાત કરે છે કે દુખે ડરે તો ઘર શીદ છાંડે, જોગી મરે તો નહીં રાડ રાડે, જેને મરીને હરિધામ જાવું, તેને નહીં મોત થકી મૂંઝાવું. મહારાજે કહ્યું કે અમે તો સાધુ સંત છીએ અને સાધુ સંત જયારે મરી જાય ત્યારે એની પાછળ કોઈ રાંડવા માંડવાનું હોતું નથી, એટલે અમારે શું શોક કરવાનો. કોઈ આવી રીતે ગૃહસ્થ એને શોક થાય કે હું મરી જઈશ તો મારા છોકરાઓનું શું થશે અને મારા પત્નીનું શું થશે, મારા ઘરબારનું શું થશે. અમારે તો એવી કોઈ માયા નથી, એટલે અમારે કોઈ મરવાનું દુઃખ નથી. અને જેને મરીને હરિધામ જાવું, તેને શું મોત થકી મૂંઝાવું. જેને મરીને અંતે ભગવાનના ધામમાં જવાનું હોય એને શું મૃત્યુનો ડર લાગે. જે વિદ્યાર્થીએ બધી જ બરાબર પરીક્ષાની તૈયારી કરી લીધી હોય એને ક્યાંથી પરીક્ષાનો ડર હોય, એમ જેણે પોતાનું જીવન એ ભક્તિ ભજન સત્સંગની અંદર વિતાવ્યું હોય અને એને કારણે જેને વિશ્વાસ આવી ગયો હોય કે હું તો જીવતે લાખનો ને મોવે 1.25 લાખનો, જીવતા પણ સુખ છે ને આંખો મીચાશે ભગવાનના ધામમાં જવાનું છે, તો પછી એને મૃત્યુનો ડર રહેતો નથી. માટે મહારાજ કહે છે કે અમે તો
આવી પ્રકારે ભગવાનની ભક્તિ કરીએ છીએ અને અમે તો મરીને ભગવાનના ધામમાં જવાના છીએ, માટે અમારે કઈ મૃત્યુનો ડર નથી. અને આવી બધી જોરદાર મહારાજે જ્ઞાનની વાતો કરી અને એ સમજાવે છે કે જો આપણું ત્યાં અપમાન થાશે તો આપણું શું જર જોખમાશે, જો આપણા તે તનને તજાવે તથાપી આત્મા નહીં હાથ આવે. મહારાજે કહ્યું કે એ કદાચ રાજા આપણું અપમાન કરશે તેમાં આપણું શું જળ જોખમાવાનું છે, આપણને શું નડવાનું છે, એમાં આપણી પાસે કઈ એવી સંપત્તિ નથી, કોઈ એવું બીજું કઈ સાધન નથી, એ કદાચ આપણું અપમાન કરે એમાં આપણું શું બગડી જવાનું છે. અને મહારાજ એને વાત કરે છે કે કદાચ આપણને મારી નાખે તો આત્મા તો આપણે કઈ એના હાથમાં આવતો નથી, કારણ કે આત્મા એ તો અજર અમર છે, એ તલવારથી કપાતો નથી, એ અગ્નિમાં બળતો નથી, એને કોઈ કેદખાનામાં પૂરી શકતું નથી. આવો આત્મા એ અમારું સ્વરૂપ છે એમ અમે માનીએ છીએ, માટે અમને કોઈ ડર રહેતો નથી. નીલકંઠ વર્ણી આત્મજ્ઞાનથી ભરેલા હતા, પોતાનું સ્વરૂપ એ આત્મા સમજતા એમને મૃત્યુનો ભય નીકળી ગયો હતો. આજે માણસને મોટા મોટો ભય હોય ને કે આ મૃત્યુનો છે, કે મોત આવશે તો મારું શું થશે, મોત આવશે તો શું થશે, એની અંદર એ રાત દિવસ બિચારો ડરતો રહેતો હોય છે. મોટી ઉંમર થઈ જાય તોય આ જીવી જવાનો અભરખો એ માણસને મટતો નથી, પરંતુ એ મૃત્યુનો ડર ક્યારે ટળે, આત્મજ્ઞાન થાય ત્યારે, કે આપણો આત્મા એ કોઈ દાડ મરતો નથી, મરે છે તો આ શરીર મરે છે. આવું જ્ઞાન જેને હોય એને મોતનો ડર રહેતો નથી. જેમ ઓટોબાયોગ્રાફી એમ યોગી એ નામનું પુસ્તક યોગી પરમહંસાનંદે લખ્યું છે, એમાં દંડામિસ નામના એક હિન્દુસ્તાની સાધુની વાત આવે છે. આ દંડામિસ જંગલની અંદર રહેતો હતો અને સિકંદર પોતે હિન્દુસ્તાનને જીતીને જ્યારે પોતાના દેશમાં પાછો વળી રહેલો ત્યારે એના માર્ગની અંદર બરાબર વચ્ચે જ આ સાધુ પોતે બેઠેલો અને સૈનિકોએ આગળ જઈને વાત કરી કે ભાઈ તું ઉભો થઈ જા, શહેનશાહ આલમ સિકંદરની સવારી આવી રહી છે. ત્યારે પેલા કહ્યું કે ભાઈ જવાના રસ્તા ઘણા છે, મને શું કરવા તમે ઉભો કરો છો, બીજા રસ્તેથી ચાલ્યા જાઓ. અરે કે તને ભાન પડે છે આ કોની સવારી છે, કોને ફેરવવાની તું વાત કરે છે, આ તો હિન્દુસ્તાનનો સમ્રાટ એ સિકંદર અડધી પૃથ્વી જેના પગ નીચે છે એ પોતે આ રસ્તેથી પસાર થવાનો છે, તારે રસ્તો બદલી નાખવો જોઈએ, સિકંદર બદલે નહીં. ત્યારે પેલો સાધુ કહે છે કે શું તમે શહેનશાહ શહેનશાહ કરો છો, એ તો એક લૂંટારો છે, એ તો એક ભિખારી છે, એને એના દેશમાં હું ખાવાનું ખૂટી ગયું હતું કે અહીંયા સુધી લાંબો થયો, માટે અહીંયાથી ઊભો થવાનો નથી. આ બધી રકઝક ચાલતી હતી ત્યાં તો સિકંદર આવી ગયો અને એને કહ્યું કેમ સવારી અટકી ગઈ છે મારી. સૈનિકો કે ભાઈ આ સાધુ છે ઊભો થતો નથી, એ અમથી રકઝક કરે છે, એને લીધે તમારે આ રીતે અટકવાનું થયું. સિકંદરે તલવાર કાઢી અને એને કહ્યું કે તું અહીંયાથી ઊભો થઈ જા, માર્ગ મને આપી દે, ને તારે તલવારથી તારું માથું વાઢી નાખીશ. ત્યારે દંડામિસ કહે છે કે હિન્દુસ્તાનનો સાધુ તો માથા વગર જ જીવતો હોય, પેલા તો ખવીસ જેવો હશે, હું આ ધડ એકલું લઈને ફરતો હશે કે. ત્યારે દંડામિસ કહે છે કે તમે તલવારથી એ મારા શરીરને મારી શકશો, પણ અમે તો શરીરને અમારું સ્વરૂપ નથી માનતા, આત્મા છે એને અમારું સ્વરૂપ માનીએ છીએ, અને એને તારી તો શું દુનિયાની કોઈ તલવાર કાપી શકે તેમ નથી, તારા તો શું પણ દુનિયાના કોઈ તોપગોળા એને ઉડાડી શકે તેમ નથી. અને જે વાતો કરી સિકંદરને થયું કે આ કેવી પ્રકારના સાધુ સંતો આ દેશની અંદર વસે છે, અને જે ચોટ લાગી ગઈ એના અંતકાળે એને આ જ્ઞાન એ સાધુનું યાદ આવેલું. ત્યારે આ પ્રકારની આત્મજ્ઞાનની દ્રઢતા વર્ણિની અંદર પણ જોવા મળી. અને એમણે પેલા સાધુઓને કહ્યું કે તમે આ પ્રકારે ગભરાવ નહીં, માટે તમે તો આવી હું તો જઈશ પણ તમે મારી સાથે આ નગરની અંદર ચાલો. પેલા બાવાઓ ગભરાયા કે આપણે એને પાછા વાળીએ છીએ ત્યાં વળી આપણને ઘસડવા માંગે છે. વર્ણી કે હાલો તમે બધા મારી સાથે, કે આપણે કાંઈ વાંધો આવશે નહીં, માટે સીધો માર્ગ સિદ્ધ મેલો ચાલો તહા ત્રાસ નથી રહેલો. મહારાજ કહે છે કે ત્યાં કોઈ ત્રાસ નહીં થાય, ચાલો બધા મારી સાથે. અને એ પ્રકારે નીલકંઠ વર્ણી આ 500 બાવાઓની જમાત એને દોડતા દોડતા આ કાઠ મંદિરની અંદર પ્રવેશ્યા. આપણે એક દ્રશ્ય પણ એ કલ્પનાની અંદર વિચારે તો ખ્યાલ આવે કે 14 વર્ષના કિશોર આ 500 બધા એમના કરતા મોટી મોટી ઉંમરના સાધુ સંતોને દોરી રહ્યા હશે, ત્યારે કેવી પ્રકારની નીલકંઠ વર્ણી લાગતા હશે, શું એમનું જ્ઞાન, કેવી એમની પ્રકારની આ જીવન શૈલી
કે આ બધા જ એ સાધુ સંતો એમને અનુસરવા માંડ્યા. અને એમ કરતા કરતા બધા નગરની અંદર જ્યારે પહોંચ્યા ત્યારે રાજાએ એક એનો સાગરીત રાખેલો. એ રાજાને ખબર કરે, જો નવો કોઈ સાધુ સંત નગરમાં આવે તો રાજાને તરત એ પહોંચાડી દે ઈમેલ દ્વારા સમાચાર કે ભાઈ આવી પ્રકારનો એક આવ્યો છે માણસ, તમે જો તમારું દર્દ એને સંભળાવો અને કદાચ એ દૂર કરી પણ શકે. રાજા પાસે સમાચાર પહોંચ્યા અને રાજાએ પોતે સિપાહીઓને કહ્યું કે જાઓ એ વર્ણીને આપણા મહેલની અંદર બોલાવી લાવો. અને વર્ણી બધા સિપાહી સપરાઓની સાથે એ પ્રકારે ત્યાં આગળ આ નેપાળના કાઠમંડુ શહેરની અંદર ત્યાંનો જે રાજા હતો એના મહેલની અંદર એ પોતે પધાર્યા. રણ બહાદુર શાહ એ આ રાજાનું નામ હતું. અને આ રણ બહાદુર શાહ નામનો જે રાજા, એને પેટનું દર્દ એવી રીતે લાગુ પડેલું અને એ પ્રકારે રાજાએ વર્ણીને મહેલની અંદર બોલાવી હારતોરા કર્યા, સન્માન કર્યું અને પછી વાત શું કરી, માટે દર્દ મારું હરો અને નહીં હરો તો કેદ કરીશ. વર્ણીને કહ્યું કે મને આ પેટમાં દુખે છે એ તમે દૂર કરી આપો દુખાવો, નહીતર હું તમને બધાને કેદમાં પૂરી દઈશ. અને એ વખતે નીલકંઠ વર્ણી હવે આ જે રાજા એ બિચારો આ દુઃખ દર્દની અંદર સપડાયેલો એને જીવન જીવવાની દ્રષ્ટિએ પોતે શીખવાડે છે. આગળ પેલો જે રાજા આવ્યો માતારીપુર નગરનો, એને સાધુને ઓળખવાની દ્રષ્ટિ વર્ણીએ આપી. હવે આ જે રાજા છે રણ બહાદુર, એને નીલકંઠ વર્ણી જીવન કેવી રીતે જીવવું એની દ્રષ્ટિ આપે છે. એ પોતે દુઃખથી પીડાતો હતો, એનાથી દુઃખ સહન થતું નહોતું અને એના કારણે આ પ્રકારે બધા સાધુ સંતોને પણ હેરાન કરતો. એ વાત જ્યારે વર્ણીએ પોતે જાણી ત્યારે નીલકંઠ વર્ણી એને કહે છે કે રાય હઠ ન કરીએ એમ, નિયમ બાંધ્યા ઈશ્વરે તે કહો મટાડે કેમ. કે તમે આવી રીતે ત્રાગા કરો છો, હઠ કરો છો કે મારો રોગ નહીં મટાડો તમને કેદમાં પૂરીશ, પરંતુ આ પ્રકારે તમે આ હઠે કરીને તમારા દર્દથી તો મુક્ત થઈ શક્યા નથી, ઉલટાનું સાધુ સંતોને પીડીને નકામા પાપના પોટલા બાંધી રહ્યા છો. ભગવાને જે પ્રમાણે આપણું પ્રારબ્ધ નિર્મ્યું છે એ પ્રમાણે બધું જીવનમાં બને છે. માટે સદાય જ્યારે દુઃખ આવે ત્યારે એની મરજી સમજીને એની ભક્તિ જો તમે કરશો તો એ તમારા બધા દુઃખથી તમને નિરાશ થઈ જશે. મહારાજ એને સમજાવે છે કે જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે, પ્રારબ્ધ તે આ તનનું ઠર્યું છે, અભક્ત કે ભક્ત ભલે ગણાય, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય, ભક્તિ કરીએ કષ્ટ હરી ઘટાડે, શૂળી લખી સોય વડે મટાડે, હઠે કરી જે પ્રભુ પાસ માગે, તેનું કદી કષ્ટ પ્રભુ ન ભાંગે. મહારાજ એને કહે છે કે જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે, પ્રારબ્ધ તે આ તનનું ઠર્યું છે. આપણે જે કઈ કર્મ પૂર્વ જન્મમાં કર્યા છે એનું આ પ્રારબ્ધ એ પ્રકારે આપણે આ દેહે ભોગવવું પડતું હોય છે. પરંતુ એની અંદર ભક્તિ કરીએ કષ્ટ હરી ઘટાડે, શૂળી લખી સોય વડે મટાડે. પણ જો ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન એવા દયાળુ છે કે આપણું શૂળીનું દુઃખ એ સોયથી પોતે મટાડી દે. પહેલાના જમાનામાં જ્યારે કોઈ ગુનેગારને ફાંસીની સજા આપવામાં આવે ત્યારે આવી રીતે ગાળીઓ ગળામાં પહેરાઈને પાટિયું નીચેથી ખસેડતા નહોતા, પણ એને શૂળીની સજા આપતા. શૂળી એટલે શું? તો મોટો થાંભલો હોય આવો અણીદાર, અને એની અંદર માણસને સુવાડે ઉપર, અને પેલી જે અણી હોય એના પેટની અંદર ભોંકાય અને પછી થાંભલો ધીમે ધીમે કરતો ફરે, અને એમ કરતા કરતા આખો એ અણીનો ભાગ માણસના પેટને શરીરને ચીરીને બરડેથી બહાર નીકળે ત્યારે પછી એને ઉતારવામાં આવે. આવી રીતે શૂળીથી એને મારતા. હવે કોઈ પ્રકારનું આવું શૂળીનું દુઃખ ભક્તને જો લખ્યું હોય પણ એ ભક્તિ કરે તો મહારાજ કે એનું સોય વડે ભગવાન મટાડી દે. સોય આપણને અડે તો જરા કીડીએ ચટકો ભરે એટલી ખબર પડે, બાકી આમ માણસ કઈ એની અંદર બહુ હેરાન પરેશાન ન થઈ જાય. સોય અડી ગઈ અને ક્યાં અડીને જતી રહી ખબર ન પડે આપણને. કેટલી વાર આમ કપડું હાથા ઘણા વાગી જતી હોય તોય કઈ વાંધો આવતો નથી. તો ભગવાન છે એ અહીંયા સમજાવે છે કે દુઃખથી મુક્ત થવાનો ઉપાય એ આ જ છે કે એ ભગવાનની ભક્તિ
કરતા રહેવું. જે એમ એ રાખે એમ આપણે રહેતા શીખીએ તો પછી એ પ્રારબ્ધના દુઃખોની અંદર પણ આપણને એ કોઈ વાંધો આવે નહીં. ભગવાન જેમ રાખે એમ રહેવાની શીખ વર્ણિયા રાજાને આપે છે કે નિયમ બાંધ્યા ઈશ્વરે તે કહો મટાડે કેમ. ભગવાન જેમ રાખે તેમ રહેતા જો માણસ શીખે તો એના જીવનની અંદર શાંતિ આવે. ભલે ગમે તેવા દર્દથી દુઃખથી પીડાતો હોય પણ સુખની ચાવી જીવન જીવવાની દ્રષ્ટિ વર્ણી આ આપણને આપે છે કે આપણે ભગવાનની મરજીની અંદર આપણી મરજીને ભેળવીને આ જીવનની અંદર રહેવું. કહ્યું છે કે ઈશ ઈચ્છા સંગમાં ભેળવું ઈચ્છા માહરી, બે પ્રવાહો એકઠા થાતા મધુરતા છે ખરી. કે ભગવાનની જે ઈચ્છા એની અંદર આપણી ઈચ્છા જો આપણે ભેગી કરી દઈએ તો જીવનની અંદર એ મધુરતા એ પ્રગટે. નહીતર માણસને સતત કડવાશ કડવાશ જ લાગ્યા કરે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતોમાં લખ્યું કે અંતરમાં ટાઢું રહે અને ધગી ન જાય એના બે ઉપાય છે. એક તો ભગવાનને કરતા હરતા સમજવા. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થાશે. ભગવાન કે આપણા દુશ્મન નથી, એ જે આપણા માટે કરે છે એ આપણા માટે સારું છે. એ દુઃખ આપે તો પણ સારા માટે છે અને સુખ આપે તો પણ સારા માટે છે. એ પ્રકારની જો વાત આપણને બરાબર સમજાઈ જાય તો કોઈ પ્રકારનો પ્રશ્ન એ જીવનમાં રહેતો નથી. આપણને ડોક્ટરમાં દર્દીમાં બધામાં હું સમજાઈ ગયું છે તો એની ક્રિયામાં જોજો કોઈ પ્રશ્ન આપણને થતો નથી. ડોક્ટર કાપો મૂકે તો એ સારા માટે છે અને પોતે ટાંકા લેતો પણ સારા માટે. જેવું માણસને સમજાઈ ગયું છે તો જયારે કાપો મૂકે ત્યારે કોઈને દુઃખ થાય છે? 25,000 આપીને કાપો મુકાવા જાય ભાઈ જલ્દી એપેન્ડિક્સ કાઢો કે. તો આપણને ડોક્ટરની ક્રિયામાં સમજાઈ ગયું છે કે કાપો મૂકે તોય સારા માટે છે અને એ પોતે ટાંકા લે તોય સારા માટે છે. દરજીમાં એવું સમજાઈ ગયું. જોજો, દરજી કાતર ચલાવે આપણા કપડા ઉપર તોય સારા માટે છે અને સોય દોરો હલાવે તોય સારા માટે જ. આપણને ફિટ થઈ ગયું છે ને તો 500 રૂપિયા મીટર કાપડ હોય મોંઘું તોય માણસ પૈસા આપીને કાતર એની ઉપર મુકાવડાવે દરજી પાસે. દરજી જોડે જઈને કોઈ એમ કહે છે કે 500 રૂપિયા મોંઘું કાપડ લાવ્યો છું, મીટર કાપડ મળે 500 રૂપિયાનું, હવે તું કાતર બાતર ચલાવતો નહીં, સરસ મજાનું મને પહેરવાનું તૈયાર કરી આપ. તો દરજી શું કરે? બે ફાડી આપે તમને કે લો એક ઓઢજો ને એક પહેરજો અમારી જેમ. એમ કાતર ચલાવ્યા વગર ઓછા કે શર્ટ પેન્ટ બને છે? કાતર તો ચલાવી જ પડે ને, ભલે મોંઘું કાપડ હોય. આપણને પ્રશ્ન થતો નથી. એ કાતર ચલાવે તો એ સારા માટે જ આપણને મનમાં ફિટ થઈ ગયું અને સોય દ્વારાથી સાંગે પણ સારા માટે જે પણ આપણને મનમાં ફિટ છે. એવી જ રીતે ભગવાનની અંદર વર્ણિ કહે છે કે આપણને આ ભાવના રહેવી જોઈએ કે ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. ગજ કાતરની લઈને બેઠો દરજી દીન દયાળ, વધે ઘટે તેને કરે બરોબર સૌની લે સંભાળ. ભગવાનને એક ભક્તે દરજીની ઉપમા આપી દીધી કે ગજ કાતરની લઈને બેઠો દરજી દીન દયાળ. કે ભગવાન પોતે આ દરજી જેવા છે કારણ કે વધે ઘટે તેને કરે બરોબર સૌની લે સંભાળ. એ જો વધશે ને તો કાતરી કાઢશે અને જો ખૂટશે ને તો સાંધી આપશે. તો ભાઈ આપણે લેવા દેવા વગર શું કરવા ચિંતા કરવી? ભગવાન પોતે જે કરે તે સારા માટે છે. એવી ભાવના એ મહારાજ આ રાજાને શીખવાડે છે કે તું ભગવાનની હામાં આ ભેળવતા શીખી જા. તને આ દર્દ આપ્યું છે એ પણ અંતે એમાં સારું થશે અને દર્દથી મુકાવશે એમાં પણ તારું સારું થશે. ભગવાનની હામાં હા ભેળવતા વર્ણી એને સમજાવે છે. આજે માણસ છે ને બધાની હામાં હા ભેળવતો શીખી ગયો છે. એ પોતાનો અધિકારી હોય, બોસ હોય, એની હામાં હા ભેળવતો થઈ ગયો છે. યસ સર કરતો ઓફિસના 10 વાર ફર્યા કરે. એની હામાં હા ભેળવતા થઈ ગયા છે. પત્નીની હામાં હા ભેળવતા બધા થઈ ગયા. હા બરાબર તમે કહો એમ. હોમ મિનિસ્ટર કે બરાબર જ, એમાં કોઈ શંકાય થતી નથી. વેવાઈ જમાઈની હામાં હા ભેળવતા બધા જ થઈ ગયા છે. પણ કોણ જાણે ભગવાનને સંતની હામાં હા ભેળવવામાં બધાને કઠણ પડતું. આજે મેં આટલી ભક્તિ કરીને તો મને કેમ આમ ભગવાને કર્યું? હું આટલો સત્સંગ કરું મને કેમ ડાયાબિટીસ થઈ ગયો? હું આ રીતે ધર્માદો આપું, સભા ભરું, નિયમ ધર્મ પાડું, તોય મારા ધંધામાં કેમ ખોટ આપી? બીજા કોઈ ધંધા નથી કરતા, બીજા કોઈ ભટકાયા નહીં? તો આ પ્રકારની હામાં હા એ ભગવાનમાં આપણે ભેળવી શકતા નથી. બાકી બધાની આમાં હા ભેળવી દઈએ છીએ પણ આમાં કોણ જાણે તકલીફ પડે છે. પણ વર્ણિ કહે છે કે આ રીતે જો કરતા શીખીએ ને તો જીવનની અંદર એ સુખ શાંતિ આપણને થાય કે ભગવાન જે કરશે તે આપણા સારા માટે છે. ભગવાન પોતાના ભક્તના દુશ્મન નથી. ભગવાન તો જે એમનો દુશ્મન હોય ને એને પણ રૂડી ગતિ આપે છે. પેલી પૂતના દાસી પોતાના સ્તન ઉપર ઝેર ચોપડીને ભગવાનને મારવા આવેલી
તો પણ ભગવાન એને યશોદાના જેવી ગતિ આપી. શ્રીજી મહારાજને જીવો ખાચર તલવાર ઉગાડી રાખીને મારવા માટે પોતે પાછળ ફરતા, છતાં પણ મહારાજે એને અંતકાળે દર્શન દઈને ઉગારેલા છે. તો જે પોતાના દ્વેષી હોય એને જે પોતાના ધામમાં તેડી જતા હોય, એ ભગવાન જે પોતાની માળા કરતો હોય, જે પોતાને દંડવત કરતો હોય, જે પોતાની જય બોલાવતો હોય, ભક્તિ કરતો હોય, એનું કઈ રીતે ભૂંડું કરી શકે? પણ આપણને ઘણીવાર એમની રીત સમજાતી નથી. નિષ્કાન સ્વામીએ લખ્યું કે ભગવાનની રીત કેવી છે કે જે દુઃખથી સુખ ઉપજે તે દુઃખ દે છે દયા કરી, જે સુખે દુઃખ ઉપજે તે સુખ કેદી ન દે હરી. ભગવાન એવા છે કે જે દુઃખથી આગળ આપણને સુખ થવાનું હોય ને તે દુઃખ દયા કરીને આપે, અને જે સુખથી આગળ જતા દુઃખ થવાનું હોય એ સુખ કોઈ દાડ આપણને આપતા નથી. જેમ માતા છે કે બાળકને પેલી કડવી દવા છોકરાને પીવી ના ગમે ને તોય નાક દબાઈને મોઢું પોળું કરીને પાઈ દે. માતાને એ વખત બાળકને એની માતા છે ને આમ જમ જેવી લાગે. પેલું છોકરું એટલું રડા રોડ કરતું હોય તોય એમ બિલકુલ દયા લાવે નહીં. દુઃખ આપે માતા એ બાળકને. કેમ? કારણ કે જો કડવેરા ક્વાથ પીશે તેનું શરીર આગળ જતા તાંબા જેવું નિરોગી બનશે. તો જે દુઃખથી સુખ થાય છે એ દુઃખ દયા કરીને પણ પેલી માતા બાળકને આપે છે. અને છોકરાને તાવ આવી ગયો હોય અને એ વખતે એ પ્રકારે બધા મિષ્ટાન નાન તે બધું ખાવા માગે તો માતા એ આપે નહીં. અને એ સુખથી આગળ દુઃખ થવાનું છે તે સુખ માતા એને આપતી નથી. તું હાજો થઈ જા પછી તને આપીશ. પણ એ માદો છોકરો હોય એને ક્યારેય આવી બધી વાનગીઓ માં ખવડાવે નહીં. તો ભગવાન અને સંત એ પણ આપણી માતા જેવા છે કે જેથી આપણને દુઃખ થવાનું હોય એવું સુખ એ કદી આપતા નથી. ઘણા નામ દીકરો ના થતા માનતા કરે, અક્ષરદેરીની અંદર મા પૂજા કરે, પ્રદક્ષિણા ફરી આવે, બાપાના આશીર્વાદ લે, તોય છોકરો ના થાય. કારણ કે ભગવાનને સમજતા હોય કે આ થશે પણ આગળ જઈને માથે પડવાનો છે, એટલે ગમે તેટલી તમે પ્રદક્ષિણા કરીને પગ ઘસી નાખે ન આપે. પરંતુ જે દુઃખથી સુખ થવાનું હોય એ દયા કરીને પણ આપે. ઘણી વાર આમ રોગ મૂકે સત્સંગીના શરીરમાં કે એ રોગથી દુઃખ થાય પણ એ દુઃખની પાછળ એને સુખ મળવાનું હોય. ગાના ગામ છે ચરોતરમાં, ત્યાં એકવાર શાસ્ત્રીજી મહારાજ ગયેલા અને મગનભાઈ ત્યાં આપણા હરિભક્ત, એને બિચારાને એવો રોગ થયેલો, શરીર એટલું બધું ગંધાય, કોઈ એની સેવામાં રહેવા તૈયાર નહીં, અને માખો બધી બળબળે ના તેન બધું. શાસ્ત્રીજી મહારાજ એટલે બધા હરિભક્તે કહ્યું કે સ્વામી આ મગનભાઈને વહેલી તકે તમે કાં તો હાજા કરો કાં ધામમાં લઈ આવો. કોઈ એની સેવા કરવા નવરું થતું નથી. એ બિચારા કેટલા પીડાય છે. શાસ્ત્રી મહારાજ કે 17 દાડા પછી એને ધામમાં લઈ જઈશું. સ્વામી આ 17 દાડાની ક્યાં તમે વાત કરો છો? એક દાડો બિચારો કાઢી શકે એવો નથી હખે કરીને, અને 17 દાડા તો કેટલો એ પીડાશે, માટે મહેરબાની કરીને વહેલો એને લઈ જાઓ. કે ત્યારે શાસ્ત્રી મહારાજ બોલ્યા કે તમારે એને 17 દાડા પછી ધામમાં લઈ જવા દેવો છે કે 17 જન્મ લેવડાવવા છે? સ્વામી કે કેમ આવું તમે બોલો છો? શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે હું એની એક એક જન્મની કસર એક એક દિવસની અંદર કાઢીશ. કે 17 જન્મ એને લેવા પડે એવા છે, પણ 17 દાડાની અંદર બધી કસર કાઢીને ધામમાં લઈ જઈશ. બધા કે કઈ વાંધો નહીં, 34 દાડા રાખો તોય વાંધો નથી, પણ વહેલી તકે એને મુક્ત કરો. તો એ દુઃખ આપે છે ને એમાં કેટલું મોટું આપણું કામ કરી દેતા હોય છે. 17 જન્મમાં દુઃખનો પાર રહે કઈ? આ તો એક એક જન્મમાં એક એક દિવસમાં એક એક જન્મના દુઃખ સ્વામીએ ટાળી દીધા, અને બરાબર 17 દિવસ પછી એ મગનભાઈ ધામમાં પોતે ગયા. તો જે દુઃખે સુખ ઉપજે તે દુઃખ દે છે દયા કરી. તો ભગવાન એવા છે, માટે એ જે કરે એ સારા માટે છે. આવું આપણે અંતરની અંદર એક દ્રઢતા રાખીએ તો બધા જીવનના પ્રસંગો જે કઈ આવે એમાં આપણને શાંતિ રહે, ધરપત રહે. કારણ કે આ સંસાર એવો છે કે એની અંદર બધા અપ ડાઉન આવ્યા કરે, ભરતી ઓટ આવ્યા કરે, સુખ દુઃખનું ચક્ર એ બધું ચાલ્યા કરે. એની અંદર જો આ સમજણ ના હોય તો ઘણીવાર આપણો સત્સંગ એ ચૂથાઈ જાય. પરંતુ અહીંયા નીલકંઠ વર્ણિયા રાજાને સમજાવે છે કે ભગવાન જેમ રાખે એમ રહેતા તું શીખી જા. કેવળ આ રાજાને નથી શીખવાડતા, આપણને પણ એ શીખવાડે છે જીવન જીવતા કે આપણે પણ આ રીતે જીવવું. તો આપણને એ કોઈ વાંધો આવે નહીં કે ભગવાને જે કર્યું તે મારા સારા માટે છે. સ્વામી પોતે આ દ્રષ્ટાંત, આ વાત સમજાવવા બહુ એક પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપતા હોય છે. એક રાજા ને દિવાન, 2 જણા જીગરજાન મિત્રો હતા. જાણામાં એક નાકે શ્વાસ લેતા હોય ને એવી એમની મિત્રતા. 2 જણા હતા પણ હૃદય એક હોય એવી પ્રકારના બંનેના વિચારો, અને કાયમ ભેગા ભેગા ફર્યા કરે. એની અંદર 2 જણા એકવાર શેરડી ખાવા બેઠેલા, અને રાજાને એમ કે હું જાતે શેરડી કઈ કાપીને ખાઉં.
એમાં કોઈ દાડ કાપેલી નહીં, એટલે ચપ્પુ છે શેરડીની જગ્યાએ આંગળી ઉપર ફરી ગયું અને આંગળી ખચ દઈને કપાઈને હેઠી પડી ગઈ. દીવાન તો આ જોઈને બિચારો બોલી ગયો હશે કે ભગવાન જે કર્યું તે સારા માટે કર્યું. રાજા તપી ગયો કે આ મૂરખ, મારી આંગળી કપાઈ ગઈ તો તને સારું થયું એમ લાગે છે? મારા માટે તને કઈ લાગણી જેવું છે જ નહીં. તું મારી ભેગો ફરજ કોઈ દાડ મને મારી પાડે કે તું મને હું બચાવવાનો આવી રીતે? મારી આંગળી કપાઈ ગઈ એમ તને સારું લાગે છે? કાઢી મૂકે, જતો રે, ગેટ આઉટ, મારે જોઈએ જ નહીં તારા જેવો દીવાન. તો દીવાન તો જતા જતા પાછું શું બોલે હશે કે ભગવાને જે કર્યું તે સારા માટે. રાજા તો આ મૂર્ખનો સરદાર છે, આ સરકારની નોકરીથી છૂટા થવું પડે એમાં હું એને સારું લાગ્યું? કારણ કે લોકમાં કહેવત છે ને કે નોકરી કરવી સરકારની, સાધુ થવું સ્વામિનારાયણના, બેમાં મજા જ મજા કે આ તો પણ એ તો સાધુ થાય પછી ખબર પડે કેવી મજા છે. પરંતુ આ પ્રકારની એક લોક વાયકા પડી ગઈ હતી તે પેલો દીવાન તો આવું બોલીને જતો રહ્યો. રાજા પછી 7 દિવસ પછી શિકાર કરવા નીકળ્યો. હવે રોજ તો દીવાનની સાથે એ શિકાર કરવા જતો અને દીવાન બધા રસ્તા એને બતાવે એ પ્રમાણે રાજા શિકાર કરે, વળી પાછા મહેલની અંદર આવી જાય. પણ આ વખતે દીવાન તો હતો નહીં અને રાજા એકલો શિકાર કરી નીકળેલો અને એમાં જંગલમાં ભૂલો પડ્યો અને ભીલ લોકોના હાથમાં સપડાયો. એ ભીલડાઓ બધા નર બલી ગોતતા હતા. એમની જે દેવી હતી એને કોઈક માણસનો ભોગ એમને ધરાવવો હતો, એટલે એ નર બલી શોધવા નીકળ્યા. એમાં રાજા ભટકાઈ ગયો. બધા ઉપાડી લઈ ગયા પોતાની વસાહતમાં અને રાજાને થયું કે આ મોત આવ્યું, કે આ ક્યાં હું એકલો નીકળ્યો શિકાર કરવા, આ ભીલડાઓના હાથમાં સપડાઈ ગયો. પણ હવે છૂટવાનો તો કોઈ આરો હતો નહીં. બીજે દાડે સવારે રાજાને તો આ ભીલ લોકોએ નવડાયો, ધોવડાયો, ચાંદલા કર્યા, હાર પહેરાયા ગળાની અંદર, પણ રાજાને બિલકુલ આનંદ નહીં. રાજાને એમ કે અત્યારે ગળામાં હાર નાખે છે પણ હમણાં ગળું ઉડાડવાના છે બધા. એટલે એવો બિચારો બેબાકડો થઈ ગયો હતો. પણ કરવું શું? પછી તો બધાએ રાજાને આવી રીતે હાર તોરા કરી અને બેસાડ્યો પોતા વાહનમાં અને ઢોલ નગારા ત્રાસા વગાડતા આખું સામયું કાઢતા કરતા દેવી આગળ લઈ ગયા. રાજાની નગર યાત્રા નીકળી પણ એને કશો આનંદ હતો નહીં. એને તો માથે મોત દેખાતું હતું અને એમ કરતા કરતા દેવી આગળ રાજા તો બિચારો ઉભો રહી ગયો. અને પેલો જે જલ્લાદ હોય હાથની અંદર ફરસું લઈ અને મારવા માટે જ્યાં રાજાને જાય છે ત્યાં ભીલનો પુરોહિત હતો. એને કહ્યું કે ઉભા રહો, કે આ રાજાને આપણે એ મારી શકાશે નહીં, કે આવો ભોગ દેવી નહીં ચડાવી શકાય. બધા કે કેમ? આવો રૂડો રૂપાળો ક્યાંથી મળવાનો બીજો ભોગ દેવી માટે? અરે કે તમે એના હાથ સામે જુઓ, બધા હાથ સામે જોયું પણ આ ભીલડા શું ખબર પડે? પુરોહિતે પછી સમજ પાડી કે જુઓ આ રાજાની છે ને એક આંગળી કપાઈ ગઈ છે, આવો ભોગ એ દેવીને જોઈએ જ નહીં. દેવીને તો 32 લક્ષણાનો ભોગ ચડાવવો પડે તોય દેવી રાજી થાય, માટે છોડી દો આને, જવા દો આને. કે બધાએ છોડી દીધો. રાજાના હાશ થઈ. રાજાને થયું હાડું થયું, આંગળી કપાઈ તો આખા કપાતા બચ્યા. કે એને પેલા દીવાનની વાત યાદ આવી ગઈ કે આંગળી કપાઈ અને દીવાન બોલેલો કે ભગવાન જે કરે તે સારા માટે કરે છે. એને ફિટ થઈ ગયું કે જો આંગળી હરખી રાખી હોત તો આખા મર્યા હોત. એટલે એને 50% વાત એકદમ પાકી થઈ ગઈ. પણ પછી એને મનમાં વિચાર શું આવ્યો કે મારું તો આંગળી કપાઈને સારું થયું, પણ લાવો ને હવે તપાસ કરીએ કે દીવાનને આપણે કાઢી મૂકીએ એમાં એનું શું સારું થયું. એટલે દીવાનને બોલાવ્યો મહેલમાં અને એને કહ્યું ભાઈ તારી અડધી વાત મને સાચી મનાઈ, પણ મેં તને કાઢી મૂક્યો એમાં તારું શું સારું થયું એ મને તો સમજાવો. તાર દીવાન કે કેમ સાહેબ આવી મૂર્ખામી કરો છો? આપણે 2 જણા શિકાર કરવા ભેગા જ નીકળતા ને કાયમ? કે હા. તો કે આ પકડાયા તો 2 જણ ભેગા જ પકડાત ને? કે હા. તો કે તમે તો આ આંગળી કપાઈ હતી એટલે બચી જાત, પણ હું આજો નરો લેવા દે વગરનો ચડી જાત ને. કે માટે તમે મને કાઢી મૂકે એ પણ મારા સારા માટે. રાજાને 100% મને ગયું ભગવાન જે કરે તે સારા માટે કરે છે. તો આ વાત સ્વામી બાપા ઘણી વાર કરે છે, આપણને સમજાવતા હોય છે કે આ રીતે આપણે જીવન જીવવું, કે જે પ્રસંગ આવે છે એ મારા સારા માટે છે. પણ આપણને તકલીફ ક્યાં થાય છે? ત્યારે ને ત્યારે સમજાતું નથી કે આ સારા માટે થયું, એટલે આમ ગડબાજ બધી ઊભી થાય છે. રાજાને જયારે આંગળી કપાઈને ત્યારે ખબર નહોતી પડી કે સારા માટે, અને 7 દાડા પછી ખબર પડી કે આ સારા માટે થયું. એમ આપણે ઘણી વાર 7 દાડા પછી ખબર પડે કે આ જે થયું તે સારા માટે, ક્યારેક 7 મહિના પછી ખબર પડે અને ક્યારેક 7 વર્ષે ખબર પડે. પણ અંતે જે કોઈ પ્રસંગો આપણા જીવનમાં ભગવાન મૂકે છે એ આપણા સારા માટે જ હોય છે, આપણું કલ્યાણ માટે જ હોય છે. એ વાત નીલકંઠ વર્ણી એને આ રાજાને સમજાવી અને રાજા પોતે આ વાત સાંભળી અને બહુ પ્રસન્ન થઈ ગયો. એનું પેટનું દુઃખ તો મટ્યું નહોતું, પણ આવું એને જ્ઞાન આવી ગયું ને, એને જાણે દુઃખ ટળી ગયું હોય એટલો આનંદ થઈ ગયો અને વર્ણીના પગની અંદર પડી ગયો. એને કહ્યું કે આવી તો શીખ આપનારી, આવી તો સમજણ આપનારી કોઈ વ્યક્તિ વિભૂતિ મારા જીવનમાં મને મળી જ નહીં. તમે પહેલી વાર અહીંયા આવ્યા, તમે હવે અહીંયા જ રોકાઈ જાઓ.
જ્યાં જ્યાં વર્ણી જાય ત્યાં બધાની પાસેથી એમને આ વાત સાંભળવાની હોય છે કે તમે અહીંયા રોકાઈ જાઓ, તમે આગળ જતા નહીં. કારણ કે ભગવાન અને સંતનું કાર્ય અને એમનું જીવન જ એવું હોય છે કે બધાને એમ થાય કે આપણે એમને અહીંયા જ રોકી દઈએ. આજે સ્વામી બાપા જ્યાં જાય ત્યાં બધાને એમ થાય કે બાપા અહીંયા વધારે રહે તો સારું. હવે એ આપણને શું આપે છે? મુંબઈમાં સ્વામી બાપા 20 દિવસ રોકાય તો આપણા ઘરની અંદર શું આપે છે વાયા? એ કઈ વસ્તુનો વધારો થાય છે એમના રોકાણથી? પરંતુ એ આપણને એવું જ્ઞાન આપે છે કે જેથી આપણે શાંતિ મેળવી શકીએ. તો આ વર્ણીએ રાજાને કશું આમ તો આપ્યું નથી, પણ એવું જ્ઞાન દઈ દીધું કે જીવનના પ્રશ્નો એના ઉકલી ગયા. વર્ણીને કહે છે કે તમે અહીંયા રોકાઈ જાઓ. વર્ણી કહે છે કે નહીં, તારા જેવા તો હજી આ જીવનની અંદર ગોથા ખાનારા ઘણા મુમુક્ષો વિશ્વમાં પડ્યા છે. એ બધાને આવી રીતે મારે દ્રષ્ટિ આપીને સુખિયા કરવાના છે. એક જગ્યાએ રોકાવું અમારે પોસાય એમ નથી. અને વર્ણી પોતે ત્યાંથી આગળ ચાલવા નીકળે છે. પણ એ વખતે વર્ણીને દયા આવી આ રાજાની, અને વર્ણીએ કહ્યું કે પાણી ભરેલું પાત્ર તમે લઈ આવો. મહારાજની આગળ એ પાણી ભરેલું પાત્ર જ્યારે લાવવામાં આવ્યું, એમાં વર્ણીએ પોતાનો હાથ બોળ્યો અને સહેજ પાણી લઈ અને રાજાના શરીર ઉપર એ અંજલિ છાંટી. અને જેવું એ વર્ણીની પ્રસાદીનું પાણી આ રાજાના શરીર ઉપર પડ્યું અને પેટનું દર્દ પણ ગાયબ થઈ ગયું. મહારાજે એને દેહના દુઃખથી પણ મુક્ત કર્યો, જ્ઞાન આપીને એના જીવને પણ સુખીઓ કર્યો. ત્યારે ભગવાન અને સંતની આવી રીત છે કે આ લોક પણ સુધારે છે અને પરલોક પણ સુધારે છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું કે સંત પરમ હિતકારી જગતમાહી સંત પરમ હિતકારી. આ લોકની અંદર વસ્ત્ર, મકાન, રોટલા આ બધી વસ્તુઓ આપીને આ લોકનું રૂડું કરનારા તો ઘણા મળે, પરંતુ પરલોકનું રૂડું કરનારા કોણ છે? ભગવાન અને સંત અહીંયા પણ આપણને સાચવતા હોય છે અને પરલોકની અંદર પણ આપણને સાચવી જાણે છે. એટલે ગોપાળાનંદ સ્વામીએ શિવલાલ શેઠ વગેરેને કહેલું કે તારે જો વ્યવહાર શીખવો હોય તો સુંદરયાણાના પૂંજા શેઠ જોડે જજે. અને વ્યવહાર અને મોક્ષ આ લોક ને પરલોક બે જ્યારે જો સુધારવા હોય તો જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામીની પાસે જજે. તો ભગવાન અને સંત જે આપણને મળ્યા છે એ આ લોકમાં આપણને સુખિયા કરતા હોય છે અને પરલોકની અંદર ભગવાનના ચરણ સુધી આપણને પહોંચાડે છે. તો મહારાજે આવી દયા આ રાજાના ઉપર કરી. અને પછી જ્યારે પોતે આગળ જાય છે ત્યારે રાજા કહે છે કે તમે આ પ્રકારે આ અડવાણે પગે ક્યાં ચાલો છો? રાજા એ વર્ણીને શું કહે છે? રાજા કહે છો સુકુમાર દેહ, તે માટ આપું સુખપાલ એહ. રાજા કહે છે કે તમે આ સુકુમાર દેહ ધારાવાળા છો, તમને આ કાંટા કાંકરા ખૂંચતા હશે, હું તમને સુખપાલ આપું. ત્યારે વર્ણી કહે છે, વર્ણી કહે મેં વ્રત લીધું આવું, જે તીર્થ યાત્રા પગ ચાલી જાવું. મહારાજ કહે છે કે અમે તો પગે ચાલીને યાત્રા કરવાનું વ્રત લીધું છે, અમારે કઈ આવી સુખપાલ ખપે નહીં. અને એમ કરીને મહારાજ આ નેપાળની અંદરથી ચાલી નીકળ્યા અને પછી ત્યાંથી ફરતા ફરતા હવે પૂર્વ પ્રદેશની અંદર બાંગ્લાદેશની અંદર એ પોતે પહોંચે છે. અને ત્યાં આગળ પૂર્વ પ્રદેશની અંદર એમણે કેવા ચરિત્રો કર્યા એની કથાને આવતીકાલે આપણે આગળ વધારીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન